નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સંસ્કારી અને કલા નગરી તરીકે વિશ્વવિખ્યાત વડોદરા નગરીમાં કંકુ કલા કેન્દ્ર કથક નૃત્ય એકેડેમી દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કથાકારો કી કથા અધ્યાય 1 અંતર્ગત આયોજિત આ સુંદર કાર્યક્રમમાં 50થી વધુ કથક નૃત્યના તાલીમાર્થીઓ દ્વારા અદ્ભુત પ્રસ્તુતિ કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરા શહેર અને આ નગરીના કલાકારોને વૈશ્વિક ફલક આપીને કલાની સાચી સાધના કરતા કંકુ કલા કેન્દ્રના નેજા હેઠળ 6 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના નૃત્ય સાધકો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતો દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાગુરુ પશ્મિના વ્યાસ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જાણીતા કથક ડાન્સર નૈના નાગલે અને અતિથિ વિશેષ પદે નેશન પ્લસ ન્યૂઝના એડિટર ઇન ચીફ વશિષ્ઠ સુકલ ઉપસ્થિત રહ્યા હતા. ગણેશ વંદનાથી શરૂ થયેલ કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરીને મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશના પારંપરિક અને પ્રાચીનતમ નૃત્યની પારંપરિક તથા આધુનિક પદ્ધતિથી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગણેશ વંદના, ટોળા ટુકડા, પત્નીયાસ, તરાના તથા શિવ સ્તુતિનો સમાવેશ થાય છે. હું 3 પરફોર્મન્સીસમાં હતી. એક શિવ ધ્રુપદ હતો, એ શિવ શંકર ભગવાનનું એના માટે હતું, અને એના પછી પદન્યાસ હતો જે પ્રોપર ક્રિટિકલ કથક ફૂટવર્કનું હતું, અને ત્રીજો એક તરાના હતો, એ પણ એકદમ ક્લાસિકલ કથક ડાન્સ હતો. અહીંના એકદમ જ એન્શન્ટ કથકનું જે આપણે બહુ પહેલાંથી ઓરિજિનલ ફોર્મ કરતા હોઈએ છીએ એ કર્યો, એન્ડ બહુ જ સારું લાગતું હતું અંદરથી. પરફોર્મન્સ મેં ટોટલ 4 પરફોર્મન્સમાં પાર્ટિસિપેટ કર્યું છે, અને અમને ખૂબ મજા આવી પરફોર્મ કરવાની. ઓડિયન્સનો રિસ્પોન્સ જોઈને બી અમને બહુ જ સારું લાગ્યું. એમણે બી અમને ઘણી તાળીઓથી વધાવ્યા, એટલે અમને ઘણું સારું લાગ્યું કે એક પારંપરિક કથકની પ્રસ્તુતિ કરીને કે આપણે ટ્રેડિશનને આગળ વધારીને લોકોને બી ખબર પડે કે આપણી જે ટ્રેડિશનમાં કથક એકચ્યુઅલ શું હતું, અને આપણે એને આગળ લઈ જઈએ છીએ આ પરંપરાને. શહેરને કલા ક્ષેત્રે અપ્રતિમ ઊંચાઈ આપવામાં આ જ બ્રાન્ડ એમ્બેસેડર્સનો મહત્વપૂર્ણ રોલ રહેલો છે. ત્યારે કંકુ કલા કેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા થાઈલેન્ડ અને શિમલા ખાતે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ શહેરનો ડંકો વગાડ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં આ કલાકારોની અથાક મહેનત અને ઉચ્ચ સમર્પણ દેખાયું હતું.
કથક એ નૃત્યની એવી શૈલી છે જેમાં ફૂટવર્ક જે હોય એ બહુ સ્પીડમાં હોય છે અને એનું નિભાવવાનું બહુ ડિફિકલ્ટ હોય છે. પણ અમારા જે ગુરુ પશ્મિના મેડમ વ્યાસ જે છે એમને એવા ટ્રેન કર્યા છે અમારા સ્ટુડન્ટ્સને કે એટલું સરસ રીતે પરફોર્મ કર્યું છે અને પૂરી ઓડિયન્સ ના દિલ જીતી લીધા છે. એટલે બહુ સરસ રહ્યું છે આજનું પરફોર્મન્સ અને આઈ હોપ કે જે પેરેન્ટ્સને વિટનેસ કરે અને જે ઓડિયન્સે પરફોર્મન્સીસને વિટનેસ કર્યા એ આગળ જઈને આ જે કથક નૃત્યની જે શૈલી છે એને આગળ વધારવાનું કામ કરશે. સુપ્રસિદ્ધ કથક નૃત્યાંગના ભૂમિકા દાસાની પાસેથી શિક્ષા મેળવનાર પશ્મિના વ્યાસ ઉપાધ્યાય દ્વારા કંકુ કલા કેન્દ્રના માધ્યમથી વિદ્યાર્થીઓને કથક નૃત્યના પાઠ શીખવાડવામાં આવે છે અને એમાં માર્ગદર્શન હેઠળ 6 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના તાલીમાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ કરી હતી. આગામી દિવસોમાં આવા જ કાર્યક્રમો યોજીને કલાનગરી વડોદરાના વૈભવી વારસાને જીવંત રાખવામાં આવશે એવી પણ કટિબદ્ધતા કલાગુરુ પશ્મિના વ્યાસ ઉપાધ્યાયે વ્યક્ત કરી હતી. આજે અમારા ક્લાસના તમામ સ્ટુડન્ટ દ્વારા કથકની એક પારંપરિક શૈલી પ્રમાણે દરેક પ્રસ્તુતિઓ પ્રસ્તુત કરાઈ, જેમાં અમે ગણેશ વંદનાથી ચાલુ કર્યું. નાના છોકરાએ શ્લોકની પ્રસ્તુતિ કરી. ત્યાર પછી જે અમારા સિનિયર સ્ટુડન્ટ છે તેમના દ્વારા શિવ ધ્રુપદ, તરાના જેવી જે કથકની આધુનિક પ્રસ્તુતિઓ છે એનું પ્રદર્શન તમામ ઓડિયન્સની સામે કરવામાં આવ્યું. કે અમારો એમ એ જ હતો કે કથક એ આપણું ઇન્ડિયાનું ક્લાસિકલ ડાન્સ છે, તો એની જે પારંપરિકતા છે, જે આધુનિકતાથી જે ઘણી ઉપર છે એ અમે ઓડિયન્સ સુધી પહોંચાવી શકીએ. મારે અત્યારે 50 જેટલા સ્ટુડન્ટ્સ છે, જેમાં 6 વર્ષથી લઈને 55 યર્સ સુધીના તમામ નાની છોકરીઓથી માંડીને મહિલાઓ સુધીના દરેક સ્ટુડન્ટે પરફોર્મ કર્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.